મિત્રો, આજે મારે તમને આઈસીયુ વિશે થોડી વાત કરવી છે. આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ, અને હું આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું. સાદી ભાષામાં કહીએ તો આઈસીયુ એટલે હું તને જોઉં છું. જ્યારે અહીં તો સ્થિતિ ઘણીવાર એકદમ ઉલટી હોય છે. કેવી રીતે? ઘણીવાર દર્દીના સગા અમને કહે છે, મારા પપ્પા આઈસીયુમાં 4 કલાકથી દાખલ છે, પણ તેમની અત્યારે શું સ્થિતિ છે? કેવી સારવાર ચાલી રહી છે? શું શરીર સારવારને રિસ્પોન્સ આપે છે? જ્યારે તમારી વ્યક્તિ આઈસીયુમાં દાખલ થાય છે અથવા એની સ્થિતિ બગડે છે, ત્યારે આ પ્રકારના ઘણા પ્રશ્નો, ચિંતા અને સતત મૂંઝવણ પરિસ્થિતિ રહેતી હોય છે. ત્યારે તમે કહી ઉઠશો કે આ સ્થળનું નામ તો આઈસીયુ છે, પણ આઈ કેન નોટ સી યુ, એટલે કે હું તમને જોઈ નથી શકતો. મિત્રો, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને મિત્ર તરીકે આવા સમયે મારી તમને એક વિનંતી છે. જોકે એનું પાલન કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે, પણ છતાં હું તમને વિનંતી કરીશ કે સારવારની અસર માટે શરીર અને મેડિકલ ટીમને સમય આપો. આપના વિચારો અને મનના ભાવો થોડા શાંત કરો. તમારા વ્યક્તિના શારીરિક અને માનસિક બળ અને મેડિકલ સારવાર પર વિશ્વાસ રાખો. યોગ્ય સમયે તમારી વ્યક્તિની સ્થિતિની તમને જાણ કરાશે જ, અને ધીમે ધીમે તમારી વ્યક્તિની સ્થિતિ સુધરશે એવી શ્રદ્ધા અને આશા રાખો. આભાર.